તો અમરેલીના રાજુલામાં રહેણાંક મકાનમાં વરસાદી પાણી ઘૂસતા ઘરમાં રહેલા કપાસને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી કરવી પડી હતી। ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા અને ધીમે ધીમે વરસાદી પાણી જ્યાં કપાસની ઘાસડીઓ મૂકવામાં આવી હતી ત્યાં પણ પાણી પહોંચ્યું હતું, જેથી કપાસની ઘાસડીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે। રાજુલાના પીપાવાવમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે। ધાતરવાડી ડેમ 2 ના 8 દરવાજા ખોલવાથી ગામડાઓ પાણી થયા। પીપાવાવ ધામમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા છે, તો પીપાવાવ ધામ ઉપરાંત ચાંચુડી ગામમાં પાણી ઘૂસ્યા છે, તો પીપાવાવ પોર્ટમાં રેલવે યુનિટમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। તો રાજુલામાં વરસાદી વાતાવરણ અને તેના કારણે નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। પીપાવાવ પોર્ટમાં રેલવે યુનિટમાં પણ વરસાદી પાણી ભરાયા છે, તો આ સાથે પીપાવાવ ધામ ઉપરાંત ચાંચુડી ગામમાં પણ પાણી ઘૂસી ગયા છે। પીપાવાવ ધામમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા છે। ધાતરવાડી ડેમના 8 દરવાજા ખોલવાથી ગામડાઓ પાણી થયા છે।